ભરૂચ નગરપાલિકામાં આજે સવારથી વીજ પુરવઠો બંધ થતા નગરપાલિકાનું આખું કામકાજ ઠપ થઈ પડ્યું હતું। કામકાજ અર્થે આવનારા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી અને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। વીજળી ન હોવા છતાં નગરપાલિકામાં લાવવામાં આવેલ જનરેટર પણ બેકાર સાબિત થયું હતું। ઉલ્લેખનીય છે કે ઓમકારનાથ હોલના નવીનીકરણ દરમિયાન આશરે 8 મહિના પહેલા નગરપાલિકામાં જનરેટર મુકાયું છે, પરંતુ હજુ સુધી વહીવટી મંજૂરી અને નવા વાયરિંગની કામગીરી ન થતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે। આ મામલે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે નગરપાલિકા લાઇટ વિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 4 મહિનાથી નવા વાયરિંગ માટેની ફાઇલ લેન્ડરિંગ પ્રક્રિયામાં અટવાઈ છે અને લાઇટ વિભાગ નિષ્ક્રિય રહ્યો છે। DGVCL દ્વારા વારંવાર શટડાઉનથી વીજ પુરવઠો બંધ કરાય છે, છતાં નગરપાલિકા તેનો વિકલ્પ તૈયાર નથી કરતી। અંતે અરજદારો અને સામાન્ય જનતાને ભોગવવું પડે છે। વિપક્ષે ચેતવણી આપી છે કે જો નગરપાલિકા તાત્કાલિક જનરેટર કાર્યરત કરવા અને વીજળી પ્રશ્ને ઉકેલ લાવશે નહીં તો પ્રજાના પ્રશ્ને આંદોલન કરવા અને પાલિકા ઘેરાવ કરવાની ફરજ પડશે। ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જનરેટર માટેની પ્રક્રિયા સામાન્ય સભામાં ચર્ચાઈ ગઈ છે। ટેન્ડરિંગ તથા ખર્ચ અંગેની કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે જનરેટર કાર્યરત કરી વીજળી જતી રહે ત્યારે તેને ઉપયોગ શક્ય બને તે માટે પગલાં લેવામાં આવશે। ભરૂચ નગરપાલિકામાં આજ રોજ જીઈબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો ત્યારે આજે સોમવારનો દિવસ છે। સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે, પણ લાઇટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે। તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે, એ ગ્રેડની નગરપાલિકા છે ગુજરાતની, ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી। તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી, એમની સાથે અહીંયા એને વિઝિટ કરી। અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે, અહીંયા લાવવામાં આવેલું છે। નગરપાલિકા તંત્રએ ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે। પણ નગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે। એમની પાસે એક કામ જે નાના કામ હોય છે એ કામના પ્રશ્નને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે, અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે। ઘણા બધા પ્રશ્ન લાઇટ ડિપાર્ટમેન્ટના એવા છે। આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે, અહીંયા અમે જોયું કે આટલું મોટું જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે। ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે, એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે, જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે। તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે। ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાની। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।